મારી જોગ માયા મેલડી બોલો. મારી અંધારી રાત નો મારો મોઘો મહેમાન મારી દેવી દેવી મારી મેલડી મેલડી. અજયભાઈ મકવાણા 500 રૂપિયા પેરામણી. વાહ, 500 રૂપિયા આપીને શીખ પેરામણી કરાવે છે. વધાવો તાળીના દાખથી ધન્યવાદ. મારી અંધારી રાત નો મારા કાંભડો નો મારો મોઘો મહેમાન મારી મેલડી બની જા. માતાજી મેલડી આવ્યા છે, મારી કામડોની મેલડી આવ્યા છે. માતાજી મેલડીને પ્રાર્થના કરીએ સાહેબ. આજે ચોથો દિવસ છે, મને ખબર નહીં યાદી થઈ હોય કે ન થઈ હોય, મને ખ્યાલ નથી. પણ એક દિવગત આત્મા 15 વર્ષથી તો હું જોતો આવું છું સાહેબ. માતાજી મેલડી પાસે સતત બેહીને જેને સેવા કરી છે, અમારા ગુરાદાદાની યાદી થયો સાહેબ, ભૂલાય નહીં. કારણ કે અહીંયા માતાજીના જોગમાં અહીંયા માના નામની અહીંયા જ્યોત જેવી પ્રગટ થાય એટલે માતાજી મેલડીનું નામ લઈને બસ અહીં ના જ બેઠું રહેવાનું. મેલડી મેલડી, બીજી વાત જ નહીં કરવાની. માતાજી મેલડીને પ્રાર્થના કરીએ, બારનો ટોકરો થાવામાં છે નહીં. અમારો દિવગત આયતીમાં ભગવતી તારા ખોળાની માલિક આવ્યો છે, કાયમ એને ચરણોમાં રાખી જતો. મન નાના નાનપણમાં મન માયા લગાડી મન મેલડીએ માયા લગાડી મન મેલડીએ માયા લગાડી. મારો બાળપણનો હંગાથી મારા બાળપણનો બેરું મારી મેલડી મેલડી મારી કાંબડોની મેલડી. એ હાલ તો ભાઈને કહેવાનું હોય, હાલ તો ભાઈને કહેવાનું હોય. મન દુબઈ પેલા જો 2 ડગલા 5 ડગલા મોર નો થઈ જાય તેથી મારી કાંબડોની મેલડી નો હોય બાપ. મન મારા વિખૂટા પડે આ મન મેલડી ને ગમે નહીં ગમે નહીં ગમે નહીં મન મેલડી ને ગમે નહીં. મન જોયું જાય નહીં મારા કાંબડો ના કળમાં મન મેલડી ને જોયું જાય નહીં મારી એ માળાના મોતીડા વિરાય મન મેલડી ને જોયું જાય નહીં. મારી રોગ માયા મારી કાંબડોની મેલડી આવ્યા છે ને. મારી કાંબડોની મેલડી આવ્યા છે ને સાહેબ. એની જે ગળાની માળા છે ને, માળાના એક મોતીડા બનીને જે કાયમ હતા ને ઈના ઈ રેજો સાહેબ. આ હજી 15 કઢાવ્યા છે ને કદાચ ઈની માળા ની ઈના ઈ મોતીડા બનીને રે હોણ તો આ ખારની માલિપા કદાચ 1500 વર્ષ નો કઢવે તો મારી ખાર વાળી મેલડી નો હોય. મન દોયલા લાગે દોયલા
લાગે મારા વાળાના વેણો મન મ્યાલડી દોઈલા લાગે કારણ કે સાહેબ આ માણસનો જે ફુગાવો છે ને 5 થી 15 દિનો વાહ આ જે ફુગાવો છે ને 5-15 દિનો છે કારણ કે સાહેબ આ દુનિયા છે હવારમાં ગુલાબનો હાર પહેરાવે ને હાજે ખાહડાની તૈયારી રાખવાની છે મીઠા ટકોરા એટલા મારું છું સાહેબ કે આવીને મેં મેલડીના દર્શન કર્યા છે આવીને મારી જોગમાં અહીંયા મેલડીના દર્શન કર્યા છે 500 વાર કર્યા છે સાહેબ મન મોળા વહાણા મારી મેલડી ના ગમે નહીં મને ગમે નહીં કારણ કે સાહેબ આ જે અવસર હોય ને આજે આ અવસર હોય ને બુઆ આ બધી અવસરની વરાવો છે ને બધી ન્યાથી મળતી હોય આ બધી તાકાતો ન્યાથી અંદરથી આવતી હોય છે આ બધી તાકાત ન્યાની અંદરથી આવતી હોય આપણી મોટી માં ન્યા બેઠી છે ઈ જ આપણને તાકાત દેતી બંધ થઈ જશે તેથી આપણે ક્યાં જવાના સાહેબ કોના થવાના બાકી સાહેબ આપણી માં છે આપણે જમાડશું તો જ જમશે અહીંયા દુનિયા આખી બેઠી એને જમાડવા માટે પણ હક નો કોળિયો એને વાલો લાગે મારી મ્યાલડી નો વાલો લાગે કારણ કે હક નો કોળિયો છે ને બહુ વાલો લાગે સાહેબ આ બધાય જમાડશે ને બધાયને ખમાજ કે કોઈને મર નહીં વાસે પણ કાંબળ ચૌહાણનો કાંબળનો 6 મહિનાનું સાબકા જેટલું છોકરો કદાચ નહીં પોકે ને એઠે બેઠો આમ ઘા કરશે ને કે મારી હાલે જમી લે ઈ ખાઈને જે ખમા કે હે ને એમાં આ ખમામાં હોનો ને સોનો ફેર છે મારા વાલા કારણ કે કાંબળનો 6 મહિનાનો સાબકા જેટલો છોકરો જમાડવા બેઠો છે મારી માં છે મારા બાપની દેવ છે મારી ગરડી માં છે અમારી ગરડી માં છે અને ઈ જમાડશે ને તો ઘૂઘરા બાંધીને જમવા એઠી ઉતરશે કે મારો આવ્યો છે મન મારી વાડીમાં કહા પા મન મ્યાલડી ને જોયો જાય નહીં મને ગમ્યા નહીં મને હાર વાળીને ગમ્યા નહીં કારણ કે સાહેબ 15 વર્ષથી આ બધાની ભેગો બેહું છું 15 વર્ષથી આવું છું દુનિયામાં કદાચ અત્યારે લાખો 2 લાખ રૂપિયા 3 લાખ રૂપિયા પેમેન્ટ લેતો હોય પણ હજી આજ સુધી 15 વર્ષમાં કોઈ ખારવાળા મેલડીમાં એમ નથી કીધું કે આ પેમેન્ટ થાય છે અને એક પણ રૂપિયો લીધા વગર ઘરે જાઉં છું મારી ટીમનો ખર્ચો જ આ લોકો આપે છે ઈ જ અહીંના સૂકવીને વિયો જાઉં છું એના ડીઝલે પાછું નહીતર આજની નાઈટ રમેશભાઈ મારી ભેગા છે તમારો કાંબળ જ છે પૂછો આજની જે તારીખ મેં અહીંની લખી ને આજની તારીખના 200 ફોન હતા અને સંજયભાઈ બોલો તમારા બોલ મોઢામાંથી બોડે એટલા રૂપિયા દેવા તૈયાર છે પણ નહીં મારી ખારવાળી મેલડી જ જવાનું છે ભેખના દીકરા તરીકે અને 15 વર્ષ જે મેલડી અહીંયા રાતથી બેઠો કરીને ગયો છો ને આ બધું ઊભું કરવાનું તમારી પાસે કોઈ સ્વાર્થ નથી સાહેબ મારો
નાના દીકરા તરીકે ટકોર એટલી કરીને જાવ છું અહીં સ્ટેજ ઉપરથી, એક માળાના મોતીડા બનીને રેજો, મેલડીને ગળાની માલિપા રેજો, એનાથી જુદા ન પડતા મારો બાપ. સાહેબ રૂપિયા આજ છે ને કાલ નથી, આ માણસનો ફુગાવો આજ છે ને કાલ નથી, પણ માળાની ડો માળા જે મેલડી માતા જે ખારવાળી મેલડી છે ને એની ગળાની જે માળા છે ને માળા અખંડ રાખજો, એ માળાના મોતીડા વિખાવા નો દેશો મારો બાપ. મારા કાંબળના છોડવાના યાહુડા મન મેલડીને ગમે નહીં, મન મેલડીને ગમે નહીં, મન મેલડીને ગમે નહીં. આપણી વચ્ચે અમારે જેસર લીમડાવાળા મેલડીમાં મિત્ર મંડળ અને અમારે જેસરના ભામાશા એટલે અમારે લાલભા સરવૈયાની હાજરી થઈ રહી છે. જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો સાહેબ, જોરદાર તાળીઓથી વધાવો અમારે લાલભા સરવૈયાને. પધારો લાલભા, આવો ભેરું આવો. 200 રૂપિયા અમારે બેન ધરતીબેન રાઠોડ, કારણ કે સાહેબ એ પરગણાનું એવડું નામ છે કે એના વિસ્તારમાં ઈ જેસર પરગણામાં એક પણ ઘર એવું ન હોય તહેવાર કર્યા વગર નો રહે, કપડા વગર નો રહે, પૈસા વગર નો રહે, જમ્યા વગર નો રહે. એની જવાબદારી લાલભાઈ લીધેલી છે. તાળીથી વધાવો, જોરદાર તાળીથી.